નમસ્કાર ગુજરાત। આજના તાજા સમાચારની અંદર રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, મહિલાઓ માટે ખુશખબર, આધાર કાર્ડ નવા ફેરફારો, વાહન ચાલકો માટે જૂના નંબર બંધ, ખેડૂતોને મોટો ઝટકો, જન્મ તારીખના દાખલામાં ફેરફાર, રેશન કાર્ડ ધારકો માટે કામના સમાચાર। હવે કેવાયસીમાંથી છુટકારો મળશે, રિક્ષા ખરીદવા 48,000 રૂપિયાની સહાય મળશે, વીઘા દીઠ 20,000 રૂપિયા, સ્માર્ટ વીજ મીટર લાગશે, જી સફળ નવી યોજના। આજના 5 મોટા સમાચાર, ચૂંટણી ભેટ, એટીએમમાંથી પૈસા ઉપાડવાના નિયમો, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર। તો મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું તે પહેલા ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે એ દરેક મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયા અને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય। તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં મિત્રો રાજ્ય સરકાર દ્વારા વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। ગુજરાતમાં જન્મ મરણ નોંધણી ફ્રીમાં છે એ 10 ગણો વધારો કરવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે। મૃત્યુના પ્રમાણપત્ર માટેની ફી ₹5 થી વધારી અને 20 કરી દેવામાં આવી છે। જન્મ તારીખનો દાખલો કઢાવવા માટે અગાઉની ફી ₹10 હતી એ ₹50 કરી દેવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે 1 વર્ષથી મોડી નોંધણી માટે ₹100ની ફી લાગશે અને આ માટે જિલ્લા મેજિસ્ટ્રીની મંજૂરી છે એ તમારે લેવી પડશે। તો મિત્રો, જન્મ અને મરણ અંગેના દાખલા છે એ કાઢવા માટે હવે તમારે પૈસા ચૂકવવા પડશે। તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, મહિલાઓ માટે ખુશખબર આવી ગઈ છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે પાણીપતથી બીમા સખી યોજનાની જે શરૂઆત કરી હતી એ યોજના હેઠળ દેશભરમાં 18થી લઈને 70 વર્ષની 1 લાખ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે। અને મિત્રો, આ યોજનાની અંદર 10 પાસ મહિલાઓને LIC એજન્ટ તરીકે તાલીમ આપવામાં આવશે અને પ્રથમ વર્ષ માટે ₹7,000નું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે, બીજા વર્ષ માટે ₹6,000 અને ત્રીજા વર્ષ માટે ₹5,000નું મહિનાનું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે કે મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અને નાણાકીય સાક્ષરતાને પ્રોત્સાહન આપવા અને મહિલાઓને સશક્તિકરણ અંતર્ગત છે આત્મનિર્ભર બનાવવા માટેનો ઉદ્દેશ રાખેલો છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, આધાર કાર્ડના નવા ફેરફાર સામે આવી ગયા છે। તમારી પાસે આધાર કાર્ડ છે તો ખાસ કરીને આ સમાચાર અંત સુધી જોતા રહેજો। આધાર કાર્ડ હાલ અત્યારે ખૂબ જ મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ બની ગયું છે। તેના વેરિફિકેશનને લઈને મહત્વના સમાચાર, મોટા ફેરફાર સામે આવ્યા છે। મિત્રો, હવેથી ખાનગી કંપનીઓ એટલે કે પ્રાઇવેટ એજન્સીઓ દ્વારા મોબાઈલ એપ્લિકેશનમાં આધાર આધારિત ફેસ ઓથેન્ટિકેશન છે એ કરી શકાશે, કારણ કે સરકારે તે ઉમેરવાની પણ મંજૂરી આપી દેવામાં આવી છે। હાલમાં જ મિત્રો માત્ર સરકારી વિભાગો જ આધાર વેરિફિકેશનનો ઉપયોગ કરી શકતા હતા, પરંતુ હવે સરકાર દ્વારા કરવામાં આવેલ કાયદાના સુધારા પછી ખાનગી કંપનીઓ એટલે કે પ્રાઇવેટ કંપનીઓ છે એ પણ આધારની ચકાસણી સુવિધા આપવામાં આવશે અને 31 જાન્યુઆરી 2025થી આ નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે। અને આ સુધારા બાદ હવે મિત્રો આરોગ્ય, શિક્ષણ, ઈ-કોમર્સ, ક્રેડિટ રેટિંગ અને હોટેલ ઇન્ડસ્ટ્રી જેવી સેવાઓ વધુ સરળ બની જશે। તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, જૂના નંબર પ્લેટ અંતર્ગતના સમાચાર સામે આવ્યા છે। વાહન ચાલકો માટે જૂના નંબર છે હવે બંધ થઈ જશે। મિત્રો, રાજ્ય સરકાર દ્વારા વાહનોના નંબર માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં હવે વાહન માલિકો પોતાના જૂના લકી નંબર પોતાની પાસે રાખી શકે છે। ફક્ત 2 વ્હીલર અને 2 વ્હીલથી 4 વ્હીલ સુધીના જે આ નંબર ટ્રાન્સફર થતા હતા એ હવે જૂના નંબર અને નંબર પ્લેટ છે એ સાચવી શકાશે। મિત્રો, 2 વ્હીલનો નંબર હશે તો 2 વ્હીલમાં ટ્રાન્સફર થશે અને 4 વ્હીલનો નંબર હશે તો 4 વ્હીલમાં ટ્રાન્સફર થશે। જેમાં મિત્રો જે પણ નંબર તમારી ચોઇસના નંબર હશે એ હવે બંધ થઈ જશે અને આ ઉપરાંત નંબર રિટેન કરાવવા માટે જૂના વાહનનું ફિટનેસ સર્ટિફિકેટ અને જૂના વાહન હોય તો એનું સ્ક્રેપ સર્ટિફિકેટ પણ આપવું પડશે। તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ખેડૂતો માટે મોટો ઝટકો સામે આવ્યો છે। રાજ્યના ખેડૂતોને મોટો ઝટકો લાગ્યો છે। હવે મિત્રો, ઇફકો અંતર્ગત રાસાયણિક ખાતરના ભાવ છે એમાં વધારો કરવામાં આવ્યો છે, જેમાં મિત્રો ₹250નો વધારો કરવામાં આવ્યો છે અને ખેડૂતોને આર્થિક રીતે પરેશાન થવાનો પણ વારો આવ્યો છે। ખેડૂતોને જે મિત્રો ઇફકો ખાતર પહેલાં મળતું હતું એમાં ₹250 છે એ વધારો કરી દેવામાં આવ્યો છે અને આ ઇફકોનું જે ખાતર છે એની એક થેલીની પણ કિંમતમાં વધારો કરી દેવામાં આવ્યો છે। મિત્રો, ઇફકો દ્વારા છે એની 2 કેટેગરી NPK 10-26-26 ખાતર અને NPK 10-12-32-16 ખાતરની જે કેટેગરી છે એ કેટેગરીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। મિત્રો, આ જે 50 કિલોની બેગ આવે છે એ
બેગ ઉપર 250 રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે અને 50 કિલો રૂપિયાની જે બેગ આવે છે એમાં 1407 રૂપિયાની જગ્યાએ બેગ છે એમાં નવો ભાવ છે એ 1720 રૂપિયા સુધીનો પહોંચી ગયો છે. એટલે કે 1407 રૂપિયાની આજુબાજુ જે બેગ મળતી હતી એની કિંમતમાં હવે વધારો કરી દેવામાં આવ્યો છે અને હવે 1720 રૂપિયામાં નવી ખાતરની બેગ મળશે. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો જન્મ તારીખના દાખલામાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં મિત્રો સરકાર દ્વારા ગુજરાત રાજ્ય સરકાર દ્વારા છે એ જન્મ મરણની જે નોંધણી છે એની ફીમાં વધારો કરી દેવામાં આવ્યો છે, જેમાં આ નિયમો 27મી ફેબ્રુઆરીથી અમલમાં મૂકવામાં આવી ગયા છે અને આ નિયમો અનુસાર મૃત્યુ પામનારને જે પ્રમાણપત્ર કાઢી દેવામાં આવતું હોય છે અને જન્મ અંગેનું જે પ્રમાણપત્ર કાઢી દેવામાં આવ્યું છે તો એ કિંમતોમાં વધારો કરી દેવામાં આવ્યો છે. હવે મિત્રો 5 રૂપિયાથી વધારી અને 20 રૂપિયા કરી દેવામાં આવ્યા છે અને જે જન્મનો દાખલો હતો, જન્મ અંગેનો દાખલો, એ જે પહેલાં મિત્રો તમને 10 રૂપિયામાં કાઢી દેવામાં આવતો હતો, હવે એ 50 રૂપિયામાં કાઢી દેવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રાશન કાર્ડ ધારકો માટે કામના સમાચાર સામે આવ્યા છે. મિત્રો ભારતમાં હજુ પણ ઘણા એવા લોકો રહે છે જે પોતાના રાશનની એટલે કે અનાજની વ્યવસ્થા કરી શકતા નથી. આવા લોકોને ભારત સરકાર દ્વારા નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ એટલે કે NFSA હેઠળ છે એ અનાજ પૂરું પાડવામાં આવે છે. સરકારની આ યોજનાનો લાભ લેવા માટે રાશન કાર્ડ હોવું જરૂરી છે. સરકારે રાશન લેવા અંગે તાજેતરમાં જ એક નિયમમાં મોટો ફેરફાર કર્યો છે, જેનાથી હવે મિત્રો ઘણા રાશન કાર્ડ છે એ ધારકોને આંચકો લાગી શકે છે. ભારત સરકારે રાશન કાર્ડને લગતા જૂના નિયમો હવે સમાપ્ત કરી દીધા છે. હવે મિત્રો રાશન કાર્ડ ધારકોને પાછલા મહિનાનું જે રાશન મળતું હતું, અનાજ મળતું હતું, એ હવે મળશે નહીં. તમારે જે ચાલુ મહિનામાં અનાજ સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હોય અને તમારા નજીકના જે રાશનિંગની દુકાન અથવા તો સસ્તા અનાજની દુકાને જે અનાજનો વિતરણનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હોય એ દરમિયાન તમારે છે એ અનાજ લેવાનું છે. એ પછી જો તમે મોડેથી અનાજ લેવા જાઓ છો તો તમારું અનાજ છે એ તમને મળશે નહીં, કારણ કે હવે આ નિયમમાં પણ ફેરફાર કરી દેવામાં આવ્યો છે અને મિત્રો રાશન અંતર્ગત હવે તમને માત્ર એ જ મહિનાનું અનાજ આપવામાં આવશે જે ચાલુ મહિનામાં સરકાર દ્વારા વ્યવસ્થા કરી દેવામાં આવી છે. તો મિત્રો આ અનાજ છે તમે મેળવી શકશો. અને મિત્રો તમને ખાસ કરીને જણાવી દઈએ કે રેશન કાર્ડમાં જે ધારકોને મહિનાની છેલ્લી તારીખ સુધી અનાજ આપવામાં આવતું હતું એ તો ચાલુ જ રહેશે, એટલે કે 1 તારીખથી લઈ અને મહિનાના અંત સુધી તમને છે એ કોઈ પણ દિવસે અનાજ મળી શકે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે વારંવાર KYCની ઝંઝટ છે એ ખતમ થશે. હવે મિત્રો આધાર કાર્ડ, બેંક, રેશન કાર્ડ, મ્યુચ્યુઅલ ફંડ, પાન કાર્ડ હોય તો આ દરેકની અંદર તમારે છે એ વારંવાર KYC કરાવવું પડતું હતું, પરંતુ હવે તમારે વારંવાર KYC કરાવવાની ઝંઝટ છે એ ખતમ કરી દેવામાં આવી છે, કારણ કે હવે નવો CKYC છે એ જાહેર કરી દેવામાં આવ્યો છે. જો તમારી પાસે CKYC કરાવેલું હોય અને CKYCનો નંબર હોય તો તમે વારંવાર KYC કરાવવાના ઝંઝટમાંથી છે એ છુટકારો મેળવી શકશો. જ્યારે મિત્રો આ CKYC વોલેટની જેમ કામ કરશે, એટલે કે CKYCની અંદર તમારા તમામ ડોક્યુમેન્ટ છે એ હશે અને તમને એક 14 અંકનો છે એક નંબર આપવામાં આવશે. પછી તમારે આગળ એટલે કે લાઈફની અંદર જે આગળ છે એ મિત્રો જ્યારે પણ KYC કરાવવાની જરૂર પડે તો તમે આ એક CKYCનો 14 અંકનો નંબર આપી દો તો તમારું KYC છે કમ્પ્લીટ ગણાઈ જશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો જે સમાચાર મળી રહ્યા છે જેની અંદર વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે એના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. મિત્રો રાજ્ય સરકાર દ્વારા જે અમલમાં મૂકવામાં આવેલ નવી યોજના છે એની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક જે દવાનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા જે શાકભાજી છે એમના પાકોની સરળતાથી મળી રહે અને આ પાકો છે એની અંદર શાકભાજીના પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાના હેતુથી આ યોજના અમલમાં મૂકવામાં આવી છે, જેમાં હવે તમને વીઘા દીઠ છે એ 20,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. તો આ વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાયતા છે એ કઈ રીતના મળશે? તો મિત્રો શાકભાજીની પ્રાકૃતિક ખેતી કરવા માંગો છો તો તમને આ પ્રાકૃતિક ખેતી અંતર્ગત જે ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા શાકભાજીની જે પ્રાકૃતિક ખેતી છે એને પ્રોત્સાહન મળી રહે એ માટે મહત્તમ છે એ હેક્ટર દીઠ સહાય આપવામાં આવશે, નહીં કે વીઘા દીઠ. મિત્રો ખાસ ધ્યાન રાખજો, તમને હેક્ટર દીઠ 20,000 રૂપિયાની સહાય આપવામાં આવશે અને આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં 1,000 લાખ રૂપિયાની ફાળવણી કરી દેવામાં આવી છે.
તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરકાર દ્વારા છે મહિલાઓને 2 લાખ રૂપિયાની ભેટ આપવામાં આવે છે। સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો સરકારે મહિલાઓ માટે મહિલા સ્વાવલંબન યોજના શરૂ કરી દીધી છે અને આ યોજના હેઠળ મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે 2 લાખ રૂપિયા સુધીની લોન આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે। આ યોજના હેઠળ મહિલાઓના માટે છે 307 વિવિધ પ્રકારના જે વ્યવસાયો છે એ વ્યવસાયો માટે જેમાં બ્યુટી પાર્લર હોય, દરજી કામ હોય, મસાલા બનાવટ, અગરબત્તી, મોતી કામ, ભરતગથ્થુ અને દૂધની પ્રોસેસિંગથી બનતી જે વાનગી અને જે આઇટમો છે એના વ્યવસાયો સામેલ કરી દેવામાં આવ્યા છે। દરેક પ્રકારના વ્યવસાય માટે 2 લાખ રૂપિયાની ગ્રુપ લોન આપવામાં આવશે। ખાસ ધ્યાન રાખજો મિત્રો, અહીંયા તમને છે સરકાર તરફથી ગ્રુપ લોન આપવામાં આવશે, નહીં કે પર્સનલ લોન। મહિલાઓને સ્વાવલંબન બનાવવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે અને આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે જેનાથી દરેક લોકોને સીધો જ લાભ થશે અને દરેક લોકો આ યોજના અંતર્ગત લાભ લે છે એમના બેંક એકાઉન્ટમાં છે એ પૈસા ટ્રાન્સફર કરી દેવામાં આવશે। આ જે રકમ છે એ સહાયતા સ્વરૂપે આપવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રિક્ષા ખરીદવા પણ 48,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। સૌથી મોટા સમાચાર આવી ગયા છે જેની અંદર મિત્રો પેટ્રોલની બચત થાય અને પર્યાવરણનું પ્રદૂષણ અટકાવી શકાય અને પર્યાવરણનું પ્રદૂષણ ન થાય એ માટે રાજ્ય સરકાર દ્વારા બેટરી સંચાલિત ઇલેક્ટ્રોનિક વાહન એટલે કે જે બેટરીથી ચાલતા જે વાહનો છે એ વાહનોની અંદર હવે સબસિડી આપવાની શરૂઆત કરી દીધી છે, જેની અંદર મિત્રો સરકાર દ્વારા છે રિક્ષા ત્રિચક્રીય વાહન એટલે કે રિક્ષા કહી શકાય કે ટેમ્પો કહી શકાય, એમાં ઇલેક્ટ્રોનિક તરીકે જો તમે ખરીદી કરવા માંગો છો તો એ ઇલેક્ટ્રોનિક તરીકે ખરીદીમાં તમને સરકાર દ્વારા છે એ 48,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। ખાસ કરીને તમને સમાચાર જણાવીએ તો મિત્રો પેટ્રોલથી બચત જે થતી હશે એ બચતને અટકાવી શકાશે અને મિત્રો વાહનોની જે ખરીદી છે એ વાહનોની ખરીદી સાથે જ તમે આ યોજનાનો લાભ લઈ શકો છો, જેમાં સરકાર દ્વારા છે એ હવે બેટરી સંચાલિત ત્રિચક્રીય વાહન એટલે કે ઇલેક્ટ્રોનિક રિક્ષા ખરીદવા માટે જે સબસિડી આપવામાં આવે છે એ યોજનાનું તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો અથવા તો ઓફલાઈન પણ ફોર્મ ભરી શકો છો। તો આ ફોર્મ તમે ભરો એટલે તમને સહાયતા આપી દેવામાં આવશે। જ્યારે પણ તમે એ વાહન ખરીદવા જાઓ છો ત્યારે જ તમને સહાયતા આપવામાં આવશે, ખાસ ધ્યાન રાખજો। એ પહેલાં તમને સહાય આપવામાં નહીં આવે। જ્યારે પણ તમારે ત્રિચક્રીય વાહન એટલે કે રિક્ષા જેવું જે પણ વાહન ખરીદવું હોય અને જેની અંદર સબસિડી આપવામાં આવે છે એ સબસિડીના ભાગરૂપે જો તમે ખરીદી કરો છો તો તમને 48,000 રૂપિયાની સહાયતા છે એ મળી જશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરકાર દ્વારા છે એ સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। હવેથી સ્માર્ટ વીજ મીટર છે એ ફરજિયાત લગાવવું પડશે। ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ આ એક નિર્ણય લેવામાં આવ્યો છે, જેની અંદર ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સ્માર્ટ વીજ મીટરને લઈને વિવાદ ચાલી રહ્યા હતા। ઘણી વખત છે એ વિરોધ પણ કરવામાં આવી રહ્યો હતો। તો આ તમામ વિરોધ અને વિવાદોના સામે સમાચાર સામે આવી ગયા છે, જેમાં હવે મિત્રો અત્યાર સુધીમાં જે વિરોધ કરનારા લોકો હતા એમના માટે માઠા સમાચાર આવી ગયા છે, કારણ કે સરકાર દ્વારા સ્માર્ટ વીજ મીટરને છે એ ફરજિયાત કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ પૂછેલા જે સવાલો છે એમાં ઉર્જા મંત્રીએ સ્માર્ટ વીજ મીટર ફરજિયાત લગાવવા માટે છે એ જાહેરાત કરી દીધી છે। હવે સ્માર્ટ વીજ મીટર લગાવવું પણ સહેલું બનશે અને જે પણ લોકોને સ્માર્ટ વીજ મીટર લગાવવું છે એ સહેલાઈથી અને સરળતાથી સ્માર્ટ વીજ મીટર લગાવી શકશે। જેમાં મિત્રો સ્માર્ટ વીજ મીટરના ઘણા બધા ફાયદા પણ છે। જો તમે સ્માર્ટ વીજ મીટર લગાવો છો તો તમને ઘણા બધા ફાયદા અને જે સહાયતા છે એ આપવામાં આવશે। પહેલો ફાયદો જોઈએ તો આ સ્માર્ટ વીજ મીટર છે એ એકદમ મફત લગાવી દેવામાં આવશે, એટલે કે તમારે 1 પણ રૂપિયાનો ચાર્જ છે એ સ્માર્ટ વીજ મીટર અંતર્ગત ભરવાનો નથી। આ સાથે જ વીજળી બિલ અંતર્ગત જે વીજ બિલ આવે છે એની લાઈનોમાં તમારે ઊભું રહેવું પડતું હોય તો એ પણ તમારે ઊભું રહેવાની જરૂર નથી। તમે વીજળીની બિલની લાઇટ બિલની જે લાઈનો લાગતી હોય એનાથી છુટકારો મેળવી શકશો। તેમજ મિત્રો સ્માર્ટ મીટરના કારણે વીજ ચોરી અટકી શકશે, ખોટા રીડિંગ ખોટા બિલ છે એ પણ નહીં બને અને એની સમસ્યામાંથી પણ છુટકારો મળશે। પાવર જશે તો ફરિયાદ પણ નહીં કરવી પડે। ઉપકરણ દીઠ વપરાશની ખબર પડશે અને રોજના વપરાશ જોઈ અને તમે મેનેજ પણ કરી શકશો। અને મિત્રો મોબાઈલ રિચાર્જની જેમ પ્રીપેડ રિચાર્જ કરવાનું પણ છે એ ઓપ્શન આપવામાં આવશે, જેથી કરી સ્માર્ટ વીજ મીટર અંતર્ગત તમે છે એ સહેલાઈથી રિચાર્જ પણ કરાવી શકશો। તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે। મહેસૂલ વિભાગ દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેની અંદર મિત્રો ગુજરાતમાં બજેટમાં મહેસૂલ વિભાગ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો હતો ખેડૂતો માટે, એ નિર્ણયની વાત કરવામાં આવે
તો મહેસૂલ વિભાગ દ્વારા કહેવામાં આવ્યું હતું કે જે ખેડૂતો દ્વારા તેની એકમાત્ર બચત રહેલી જે જમીન છે એને જો બિન ખેતી કરાવે છે અથવા તો બિન ખેતીમાં રૂપાંતરિત કરાવે છે તો આવી ખેતી અંતર્ગત ખેડૂતોને છે એ સહાયતા આપવામાં આવશે. હવે તમે છે એ એક વર્ષની અંદર કલેક્ટરને જે અરજી કરી અને જે કલેક્ટર પાસેથી પ્રમાણપત્ર મેળવી લેશો તો તમે 2 વર્ષ માટે તમારી બિનખેતી જમીન હશે તો પણ તમે ખેતી ખરીદી શકશો. એટલે કે બિનખેતી ખેતી ઉપર પણ ખેતીની ઓપ્શન આપવામાં આવશે. ખેતી તમે ખરીદી શકશો. સરળતાથી તમે ખેતીનો છે એ ઉપયોગ પણ કરી શકશો. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રેશન કાર્ડની નવી જાહેરાત સામે આવી છે. સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં રાજ્ય સરકાર દ્વારા 80,000 રૂપિયાની સહાયતા આપવામાં આવે છે. હવે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સરકારે જી સફળ યોજના નામની છે એ યોજના ચલાવવામાં આવે છે અને આ જે જી સફળ યોજના છે એ યોજનાની અંદર સરકાર દ્વારા જે ગરીબ પરિવારો છે અંત્યોદય કાર્ડ અંતર્ગત એએવાય કાર્ડ અંતર્ગતના જે પરિવારો છે એમના માટે સહાયતા આપવામાં આવશે અને જી સફળ યોજના અંતર્ગત છે એ સહાયતાઓના ભાગરૂપે 80,000 રૂપિયાની પણ છે એ સહાય આપવામાં આવશે. જે મિત્રો અત્યારે સમાચાર આગળ જે મળી રહ્યા છે એના ભાગરૂપે વાત કરીએ તો મિત્રો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ રાજ્યમાં અંત્યોદય પરિવારોની આવકમાં વધારો કરી અને તેમને આર્થિક રીતે સક્ષમ કરવાના છે. આ સાથે જ મિત્રો આર્થિક રીતે જે સક્ષમ થયેલા જે લોકો છે એમના માટે આગામી 5 વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા છે એ 10 જિલ્લા એ સાથે જ 10 જિલ્લાની અંદર 25 તાલુકા 50,000 અંત્યોદય કાર્ડ યોજના અંતર્ગતના જે લાભાર્થીઓ છે એમનો સમાવેશ કરવામાં આવશે. તો આ યોજના થકી છે એ દરેક લાભ આપવામાં આવશે અને એ પણ કહેવામાં આવી રહ્યું છે કે સરકાર દ્વારા જે સહાયતા આપવામાં આવશે એ સહાયતા સીધી જ બેંક એકાઉન્ટમાં આપવામાં આવશે અને અનુદાન સ્વરૂપે છે એ 80,000 રૂપિયા આપવામાં આવશે. જેમાં આ જે પરિવારો છે ગરીબ પરિવારો એમની આજીવિકાના સ્ત્રોતને ઊભા કરવા માટે જે અનુદાન આપવામાં આવશે એ 80,000 રૂપિયાનું અનુદાન હશે. તો ત્યાર પછીના સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હોમ લોન સસ્તી થશે. તમે જો હોમ લોન એટલે કે મકાન બનાવવા કે પછી તમે કોઈપણ પ્રકારની એવી લોન લીધી હોય બેંકોમાંથી કે પછી સરકારી કે અર્ધ સરકારી કે સહકારી બેંકોમાંથી જે તમે લોન લ્યો છો એ લોનની રકમમાં હવે છે એ ઘટાડો કરી દેવામાં આવશે. મહત્ત્વના સમાચાર એ આવી ગયા છે જેમાં હવે હોમ લોન સસ્તી થશે. એ સાથે જ મિત્રો જ્યારે હોમ લોન સસ્તી થાય છે તો પર્સનલ લોન છે પછી 2 વ્હીલ 4 વ્હીલ ઉપર લોન લીધી હોય કે પછી બેંકોમાંથી કોઈ પણ પ્રકારની તમે લોન લીધી હોય ક્રેડિટ ઉપર લોન લીધી હોય તો આવી લોનો પણ શું ખરેખર સસ્તી થશે? નહીં મિત્રો. સરકાર દ્વારા અને આરબીઆઈ દ્વારા જે રિપોર્ટ આપવામાં આવ્યો છે એ રિપોર્ટમાં પણ કહેવામાં આવ્યું છે કે આરબીઆઈ દ્વારા જે લોન અંતર્ગત રેપો રેટ છે એમાં 25 બેઝિક પોઈન્ટનો ઘટાડો કર્યો છે. આ 25 બેઝિક પોઈન્ટના ઘટાડા સાથે હોમ લોન સસ્તી થશે. તો ખાસ ધ્યાન રાખજો મિત્રો, હોમ લોન સસ્તી થવાની છે જેની અંદર 25 બેઝિક પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે. જેમાં ભારત દેશની અંદર 6 રાષ્ટ્રીયકૃત બેન્કો છે. પંજાબ નેશનલ બેંક, કેનેરા બેંક, એસબીઆઈ બેંક, બેંક ઓફ બરોડા, યુનિયન બેંક આવી 6 જેટલી જે રાષ્ટ્રીયકૃત બેન્કો છે એ બેન્કો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે અને ત્યાંના જે કસ્ટમર છે એ કસ્ટમરને પણ સીધો લાભ થશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવી રહ્યા છે જેની અંદર મિત્રો તમને જણાવી દઈએ તો આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર જે કપાસ, લોકવન ઘઉં, ટુકડા ઘઉં, જાડી અને ઝીણી મગફળી તેમજ કાળા તલના મોટા પ્રમાણમાં આવક જોવા મળી હતી. આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 2000 ક્વિન્ટલ કપાસની પણ આવક થઈ હતી. જ્યારે મિત્રો કપાસના ભાવ વિશે વાત કરવામાં આવે તો એક મણનો કપાસનો ભાવ છે 1400 રૂપિયાથી છે એ એવરેજ ભાવ પહોંચી ગયો છે. ત્યાંથી અત્યારે હવે ભાવ વધતો નથી મિત્રો. પહેલાં 1400 રૂપિયાથી 1710 રૂપિયા સુધીનો ભાવ ખેડૂતોને મળતો હતો, પરંતુ હવે કપાસના જે માર્કેટ બજાર છે એ દબાણું છે એટલે કે નીચું આવ્યું છે, જેના ભાગરૂપે હવે ખેડૂતોને કપાસનો ભાવ છે એ 1100 રૂપિયાથી લઈ અને 1300થી લઈ અને 1400 રૂપિયા અને નજીક એટલે કે એવરેજ ભાવ છે એ 1300થી 1400 રૂપિયા સુધીનો ખેડૂતોને મળી રહ્યો છે. અને ખેડૂતોને જે કપાસનો ભાવ ઓછો મળી રહ્યો છે એમાં પણ ખેડૂતો દ્વારા છે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ખેડૂતો પણ જણાવે છે કે આ ભાવ જે અત્યારે ખેડૂતોને મળી રહ્યો છે એ ખૂબ જ ઓછો કહી શકાય. તે પછી મિત્રો આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડની બીજી વાત કરીએ તો ઝીણી મગફળીની જે ક્વિન્ટલની આવક હતી એ બંધ થઈ ગઈ છે. હવે મિત્રો ટેકાના ભાવે ખરીદી પણ બંધ થઈ ગઈ છે. હવે સરકાર દ્વારા ટેકાના ભાવે છે મગ
તેમજ રાયડો અને તુવેર દાળ આવી જે બીજી ધાન્ય પદાર્થો છે, ધાન્ય પાકો છે, એમની હવે અત્યારે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. તમે પણ રજિસ્ટ્રેશન કરાવી શકો, નોંધણી કરાવી શકો. ટેકાના ભાવે ખરીદી અંતર્ગત છે એ તમને સહાયતા પણ મળશે. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સોના ચાંદીના ભાવ સામે આવી ગયા છે. આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 500 રૂપિયાનો ઘટાડો થઈ ગયો છે. એ સાથે નવો ભાવ છે 80,150 રૂપિયા સુધી પહોંચી ગયો છે. જ્યારે મિત્રો ગઈકાલે તેનો ભાવ છે 80,650 રૂપિયા હતો. જ્યારે મિત્રો 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવની અંદર વાત કરવામાં આવે તો 610 રૂપિયાનો ઘટાડો થયો છે. એ સાથે જ નવો ભાવ 87,500 રૂપિયા પહોંચી ગયો છે. જ્યારે મિત્રો ગઈકાલે તેનો નવો ભાવ છે એ 88,110 રૂપિયા હતો. એમાં પણ વધારો થતો હતો, પરંતુ હવે સોના ચાંદીના ભાવમાં છે એ કિંમતમાં ઘટાડો થવા મળ્યો છે. જેમ મિત્રો લગ્નની સિઝન વી ગઈ છે, લગ્નગાળો વી ગયો છે, એમ લગ્નગાળા દરમિયાન જે ભાવ વધારો હતો એ હવે ઘટાડા સામે આવી ગયો છે. મિત્રો ચાંદીના ભાવમાં પણ 1,500 રૂપિયાનો ઘટાડો થયો છે અને તે સાથે ચાંદીનો નવો ભાવ 97,500 રૂપિયા થઈ ગયો છે. તો આજે આપણે મિત્રો જે સમાચાર માહિતી વિડીયો જોયો છે, તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપી, ચેનલ